મઢમાં આવો ને માં દીકરા આલજે, માં પૈસા આલજે, માં મિલકત આલજે, બંગલા આલજે, ગાડીઓ આલજે, આખું વરસ માજ જ કરો. તમે કાર ના થઈએ? કારો આવ્યો તો અહીં માજ કરે છે. તમારા કે કોઈ મહેમાન આવે ને તમને ખબર પૂછે, રોમ રોમ કરે, અન પછી તમારો ભેગો રોટલા ખાય બરોબર છે, પણ જાણા આવતા કે તેજમલભાઈ 5,000 ની જરૂર છે, રણછોડભાઈ 50,000 ની જરૂર છે, એને જોવન તો અહીં જ છેટા ના કે આ આવ્યો દિયો લેવા સભાની છે. એટલે અમારું ગણિત એવું છે કે 12 મહિનામાં 365 દાડા રણછોડભાઈ નહીં કહેતી, પણ એક દાડો હાચી નાભીએ તમારી આંખમાંથી આહુડા પડી જાય. એવી રીતે એકવાર અમને એવી રીતે કરજો કે માર રોજ તને કોમું આપીએ છીએ, તે અમને બર પડે છે, તને બર નહીં પડતું હોય, એટલી લાગણીથી અમારો દેવનો વિચાર કરજો સભાની જય. અન રોજ માજ કર્યા કરતો એક દાડો અમારી ખબર પૂછ્યો કે હાવ આર યુ માતાજી, યુ આર ફાઇન, આઈ એમ ફાઇન, ઓલવેઝ રાઈટ. બરાબર? તમે આઈને ખબર પૂછ્યો કે માતાજી તમે મજામાં છો ને? અમે તો બધા મજામાં જ છીએ. અને ધાર્યું તો 1000 હાથ વાળો ધણી, કોરહ ગોપીઓનો સદાર કનૈયો, નકળંગ ધણી, મોરલી વાળો, મારો ડાકોરનો ઠાકોરનો દવારકોનો નાથ બનાવશે સભાની જય. ધાર્યું તો એનું જ થવાનું છે, તો પછી વલખો મારવાની કોઈ જરૂર નહીં. આ 3.5 કિલોની કાયા, મોણો મરજુ કોમ એટલે મહોણે 12 એટલે 85 કિલો વજન હોય ને તો જેટલો જન્મ્યો હોય ને એટલું જે રશિયાનું વજન થાય. એમાં પાછે રાગુ પાછું ના થાય એવું વિજ્ઞાન કે છે? ભૂખ માતા કહેતી નહીં. અને આ તો અમારું આંકડું છે એટલે ધૂણવા આવીશું સભાની જય. એટલે વરહના વટલે દાડે એક દાડો આવીને અમારી ખબર પૂછ્યો કે માં તું મજા મરે, અમારા કર્મમાં જે હશે થશે ભાઈ સભાની જય. એક વાર અમારી ખબર પૂછો સભાની જય. અને 5,000 ની વેદની હોય અને તમારું કોઈ હગું ના હોય, તમારી કોઈ ઓળખણ ના હોય, હું મહેરાજ વાહજીની માતા દૂરતી હોય સભાની જય, તમારું કોઈ હગું વાલું ના હોય, કદાચ રણ વચ્ચે તો આવી મેદની વચ્ચે કોઈ ઓળખતું ના હોય, અને કોનમાં આવીને હાવર્યું બેટા એવું ના કહું ને તો મારું ચેહરભાઈનું એન્સર થઈ ગયું. ભાઈ એટલે આનંદ છે, એક હોંભળી લેવાની ને એક સંભાળી લેવાની, બે કડાનો જાણકારો હોય. એટલે ભાઈ બધાને કંટારો નહીં આવતો ને? એ ભાઈ ભાઈ ખોડિયાર રાજી છે ને? ખોડિયાર રાજી, આખું જગત રાજી. વાહ સવાની જય. હા ભાઈ એટલે ખાઓ પીઓ આનંદ કરો, પણ કોકને મોડું થતું હોય એટલે, બાકી હું તો ભાઈ સભાની જય. હવાર 100 વાગ્યાની વિજય અને બધોયનો દહકો હંગાત આવ્યો છે. વિજયનો ને એના ભાઈબંધો બધોયનો હંગાત જ ચાલુ થયો છે. કાલ અત્યાર સુધી કશું હતું નહીં ભાઈ સવાની જય. અને આ દહકો ભગવાન બહુ રાખે. મારી જોડે તો ભંડાર છે ભાઈ સભાની જય. દાખલા કો રેડી કો, કારણ કે ભુવાને ભણાઈને પછી ધૂણીશું એટલે કાલ કોઈ ગોંડો નાખે ને. હા, અને હું તો આવું જ ધૂણવાની, મારા ધૂણ્યા પછી ભુવા પછાડો ખાય ને તો મને ચિંતા ના હોય, કારણ કે હું તો આનંદ કરવાની અઘરી છું સભાની જય. અને આનંદ કરાવવાની અઘરી છું. હા, તેજમલભાઈ ના ઘેર આવી અને ભુવાજીને મજા આવતી હોય પછી બીજો બધાને મજા આવે છે કે ના આવે છે એનાથી મારો પ્રશ્ન ના હોય. રણછોડભાઈ ના ઘેર વિજયના વાયક ને જીવ હોય તો એમને મજા આવતી હોય તો આનંદ જ હોય. બીજાને મજા આવે કે ના આવે મારે લેવા દેવા ના હોય. ચમકે હું તો વિજયના વાયક ને રણછોડભાઈ ના નામ ને જઉં છું સભાની જય. ઉઘાડું ભર બજારમાં ધોડું છું સભાની જય. ભણજો ગણજો ભાઈ, અને મારી માતાઓના દીવા કરજો. અને પછી ભણી ગણી નહીં તે ફેસબુક ને વોટ્સએપ ના વગર દોડાના હંધે બાપની આબરૂ મોથે મેલીને નાહી જશો તો પછી નકામું પડશે સભાની જય. એટલે તમે નાના હોય, તમે જેણા હોય અને તમે તું મેં કરતા હોય, તમારી તોતડી ભાષા તમારો માવતર સમજી શકતો હોય, અને મોટા થાવ એટલે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સએપ વાપરતા થાવ, મા બાપ એમ પૂછે બેટા વોટ ડુ યુ ડુ, શું કરો છો તમે ભાઈ, વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો એવું તમારો માવતર તમને પૂછે. એટલે તમે એમ કહો માવતર ને ભાઈ તમને ના ખબર પડે, તમને ના ખબર પડે. જેદન તમે તમારા માવતરને એવું કહેતા થઈ ગયા કે આ વાતની તમને ના ખબર પડે સાહેબ, તેદન એટલું યાદ રાખજો, આ સંસ્કૃતિ એવું કે છે, આ વારસો એવું કે છે, આ ખાનદાની એવું કે છે, આ રોયલ બ્લડ એવું કે છે. હું હમણ હાકની માતા એવું કહું છું સભાની જય, કે જેદન તમે તમારા માવતરને એમ કહેશો ને કે તમને આ વાતની ખબર ના પડે, તેદન જીવન જીવવાની કઈ રીત છે એની તમને કોઈ દાડો ખબર નહીં પડે. આવું મારા ચેહરભાઈના પ્રભુ બોલો છે ભાઈ. પણ માવતરને ખબર પડક ના પડે, હોંજ પડે એના ખાટલે બેસી અને એક અડધો કલાક કઈ હકદખની વાતો કરજો ભાઈ. અને વિજયભાઈ રણછોડભાઈ જેવા તો મિત્રની જેમ બેહન મસાલા ખાય તો મને વાંધો નહીં ભાઈ સભાની જય. એવી મિત્રતા અને સભાની જય, આવું છે આનંદ છે ભાઈ. અને સદાય આનંદ કરો, મજા કરો ભાઈ. એટલે મીઠો મસાલો ભાઈ, હા કાચી પોતરીનો ના ખવાય, હા મીઠો ચિંતા ના કરજો ભાઈ. એટલે આનંદ છે ને આનંદ જેવું રોમ રાખશે. એટલે માવતર
સદાય કદાચ સંતાનોનો પ્રેમ રાખે ને સંતાન માવતરનો પ્રેમ રાખે, માવતરને ખબર ના પડતી ને સમજણ પાડજો પોઝિટિવ, પણ એને વાંચકો ના કરશો. જો એકવાર એની વાતેડી ભરી ગઈ ને તો પછી અમારા જેવા ઉડતો જનાવર પાડનારા 1000 દીવા કરશો તો તમારો મેર પડવાનો નહીં ભાઈ. એટલે હવાર દાડો ઉગે એટલે પોતાના હાથમાં પોતાનું ભવિષ્ય જોજો. આ ધરતી માતા ઉપર પગ મિલો એટલે ધરતી તમારો ભારજી લશે, એને પજે લાગજો. અને પછી નહીં ધોઈને પહેલા તમારા માવતરને પજે લાગજો અને પછી અમારા જોડે આવશો તો મળશે. બાકી જો માવતરની વાતેડી ઠરેલી નહીં હોય તો કોઈ દાડો મળશે નહીં. આવું મારું ચહેરનું કેવું છે ભાઈ. લો ખાઓ પીવાનો આનંદ કરો અને આવી રમેલો સદાય આવે.